મોહબાના રસૂલ, મોહબાથી કાજી બોલાયા અબ્દુલ રસૂલ ને, અને એને સાહેબ પ્રશ્ન કર્યા લાલદાજી કે ભાઈ એ રસૂલ તમે ખાસી વાત કહેજો, પ્રાણનાજી કોણ છે કુરાનથી બતાવજો. તો કે અમે તો મારા તો આલમ ફાજલ થઈ ગયા, કેટલા કાજી બની ગયા, વાળ સફેદ થઈ ગયા, હું સાચું બોલીશ. તો બોલે પેદાશ કેટલી છે દુનિયાની પેદાશ? તો કે 5 છે. બોલે હા, 1 હાથથી, 2 હાથથી, ખિલકતથી, કુનથી અને મૂળ ઇબ્તદાઈ. પહેલી પેદાશ કુનથી, પછી 1 હાથ, 2 હાથ, ખિલકત અને મૂળ ઇબ્તદાઈ. તો કે આમાંથી તમે તમારી પેદાઈશ કઈ? મૂળો માથું ખસા યાર 5 પ્રકારની કુરાનમાં લખેલું છે, પણ આ અમારું કયા મુસલમાનનું આવે એ ખબર નહીં. જ્યારે પેલો ચાચો બલદેવાન કે અરે આટલા દૂરથી કાજી બોલાયો છે, અરે પાણી પી લો ભાઈ, પાણી પી લો. પાણી પીવડાવ્યું. હવે બોલો પેલો કે અંદર ભેજામ નથી આવ્યું ભાઈ. પછી ને હમ 1 હાથથી, પછી એ મુલ્લા બરોબર બોલે નહીં 2 હાથની પેદાઈશ છે. પછી ચાચા બલદીવાન કે ઓ ભાઈ મુલ્લા બરોબર બોલ. કે કઈથી બોલું? આમાં જ આવું લખ્યું છે, બોલો આ નક્કી જમાને કા ખાબંદ હે. અને તો કે માનીએ કેવી રીતે? કુરાન માથે ચડાયું અને કસમ ખાધી આ ઇમામ મહેંદી આયા છે, નમન કરવું કરી લો ને હું નમાજ યાદ પડી રહ્યો બા. બોલો ચાચો નમાજ પડી બદલાઈ ગયો લે, નમાજ પડ लिया, खत्म मैटर. चाचा बलदीवान અને અહીંયા તો પેલા મુલ્લાને નમાજ પડ लिया. ચાચા બલદીવાન તમારે નમાજ પડી પડો ને તો ગયા મેટર. પછી કે હા ચાચા બલદીવાન કા તો મુસલમાન અનુસાર તો પાકું થઈ ગયું, હવે હિન્દુ અનુસાર સુંદર વલ્લભ બદ્રી ત્રણ બોલાયા. ક્યાંથી? કાશીથી. એમાં બદ્રી બુદ્ધિમાન, વલ્લભ ને સુંદર થોડા કાચા. એટલે પછી સાંજે સમય હતો, ભોજન કર્યું, સભા લાગી અને પછી એમને કીધું કે હવે શું કરીએ? કે રાજાને બોલો કે આ કોણ છે પરખો. તો સુંદરને કીધું સુંદરે બતાવો. ધ્યાન છે સુંદર સાહેબ, જાણવા જેવી વાત છે, ભાગવતની વાતો છે. જ્યારે મહાપ્રલય થયો, કૃષ્ણએ વાંસુરી બજાવી, ગોપિયા પોતપોતાના ઘરથી ભાગીને ગઈ, વાંસુરી સાંભળીને રસ્તામાં શરીર છોડ દીધા. તો અખંડમાં પાછી ગોપીઓ કાના સાથે રાસ રમી. તો वो ગોપિયા કોણ અને શરીર છોડી ઈ ગોપિયા કોણ? બોલો પંડિત ફસાયો. મારા બાપ દાદે ભાગવત સાંભળ્યું, પણ આ સાંભળ્યું ભાગવતનો શ્લોક આવે જહુર ગુમયમ દેહમ, કે જે કાચી માટીના 5 તત્વોના શરીર હતા એ તો ગોપીઓએ છોડી દીધા. તો પ્રશ્ન એ છે કે બાકે બિહારીની સાથે ગોપીએ કયા તને રાસ રમી? આતમ હોય તો ઉત્તર આપી શકે, વરના કોઈ આપી શકે? પંડિત માથું ખબર. પછી બીજો સવાલ કીધો કે બ્રજની લીલા છે ત્યાં તો દિવસ અને રાત છે, રાસની લીલા છે ત્યાં તો રાત ही રાત છે. પછી સુબોધની ટીકામાં લખ્યું છે કે રાસ લીલા ખેલ્યા પછી ગોપીઓ પોતપોતાને ઘર ગઈ. તો રાસમાં ખેલવા વાળી ગોપીઓ કોણ અને જે ગયો ચરાવાળા કૃષ્ણ કોણ અને પોતપોતાને ઘરે જવા વાળી ગોપીઓ કોણ? સાહેબ 2 હાથી માથું ખંજવાળે બદરી નહીં મેળ ખાતા. પછી પાછા રાત્રિમાં કીધું કે આ નેકળંગ સ્વરૂપ છે ચાચા બલદીવાન, બીજું કોઈ નથી. પણ પેલા રાહ દેખતા હતા 2 જણા. કોણ? સુંદર અને વલ્લભ. એને કીધું જીતી આયા દેવાદો, જે હાસુ તો બોલી આવ્યા. શું બોલી આવ્યા? તો કે ભાઈ પ્રાણનાથ નેકળંગ સ્વરૂપ છે, બીજું કઈ નથી. આપણે પંડિત મરી જઈએ, એક શબ્દના 32 અર્થ કરીએ, પર કદી હારીએ નહીં. કેમ હાર્યા? રાતો રાત બેહી ગયા, નકલી શ્લોક તૈયાર કર્યા. કેવા નકલી શ્લોક તૈયાર કર્યા? સવારમાં પાછા કે બદરી કે હું તો નહીં જાઉં. સુંદર ને વલ્લભ કે હે ભાઈ તું હાર્યો તો તું જા, હમે જઈએ આપ ही जाओ, हम क्यों जाए? અને પેલા 2 જણા ચડી બેઠા સાહેબ, જવું પડે તમારે, આ તો પંડિતની ઇજ્જત ઉતારી. અને એના પછી સાહેબ આ ભાઈ બદરી ધક્કા મારી નકલી શ્લોકનું મોટું હાથ જેટલું પતાકું તૈયાર કર્યું, લિસ્ટ શ્લોકનું. અને પછી તૈયાર કર્યા અને સવારમાં રસ્તામાં રાજદરબારમાં પહોંચ્યા એટલે છત્રસાલ મળી ગયા. મળ્યા પછી કે બદરી રાતનો તો તમે સ્વીકાર કર્યો, દિવસે ક્યાં ભટકો છો? તો કે થોડીક નિંદર
थी, इसलिए बरोबर पता नहीं चला, थोड़ा भूल में था। अभी फिर से श्लोक लेके आया हूं, उसका उत्तर दो। है बद्री दिखा तो आ कया अध्याय ना छे भागवत में, कया कौन से स्कंद का और कौन से अध्याय का? अब पहला नकली धमका दे रखना, कहां से बताएगा कौन से स्कंद का है? स्कंद स्कंद हमें देखा तो नहीं, अक्षर उल्टा है। तो अध्याय बेटा अध्याय बता बरोबर, अध्याय साहेब दाय बाय करीन दिवस स्वामी परिचय करीन પછી કીધું મહારાજા છત્રસાલે, ए पंडित तू मूर्ख बने हमको त्यार साहेब कापवा लागी के हमें હું કરી પેલા બે જણા હતા રાત ભર મને નિંદ્રે મારીના નકલી સ્વર બનાવી મોકલ્યા, મેં સ્વીકાર કરી ગયેલો, હજી મોકલ્યા તો સ્વીકાર કરી લીધો। બોલો પછી સાહેબ છડી મહારાજા છત્રસાલને અને કીધું કે આપને પાગ બાંધતા પૂરા બુંદેલાને શું કીધું, इनकी पट्टी सिर पर भाई लगन थाय कोई मरण थाय पंडितों हाथनी पाग बांधता नहीं। आ नक्की कलियुगना राक्षस छे, क्योंकि हमने नेकलंग ने ठुकराया से मानव ने छोड़वाना। आ नेकलंग स्वरूप ने ठुकरावी दीधा था पंडित, मानव ने क्या छोड़ेगा? इनके हाथ की कोई पाग मत बंधाना, एक घोषणा कर दिया पन्ना में, बुंदेलों की जात में बुंदेल राजपूत में पंडितों को मत बुलाना, ये राक्षस है, ये नेकलंग के स्वरूप को ठुकराया। ये पोथी जानते बाकी कुछ नहीं जानते, ये जिंदे को मुर्दा कहेंगे, मुर्दे को जिंदा कहेंगे, ये तुम्हें नरक में ले जाएंगे। ए बुंदेले राजपूतों, हमना नामनी पागड़ी बांधी पनोती बांधी हम અને બધા ઘોષણા કરતી ભાઈ, અને પછી શું કીધું, इनको उठो न सोए, બસ કોઈ ઉઠે તો પગે મત લાગો, પ્રણામ भी मत करो, આ તો પનોત્યા છે। सुंदर वल्लभ बद्री और सुंदर वल्लभ बद्री के આપણે પંડિતોનું નાક કપાયું, મરી ગયા, પગે લાગી સ્વીકાર કરી લેતા, કેમ પનોતી લગાવી? હવે પાછા પ્યારે વગર ભાડે ગયા ક્યાં? કાશી બનારસ, સત્યનાશ થઈ ગયો। भले मिले कलवाही, આ કલિયુગમાં સુંદર વલ્લભ બદ્રી ભલે કલિયુગમાં મળી જાય। 14 विद्या निपुण है, 14 विद्या निपुण, જ્યાં સુધી ब्रह्म विद्या नहीं होय ત્યાં સુધી હળેલા ખોકાવી રાખે, तब तक कुछ नहीं हो सकता। पर एको जानत नाही, एक ब्रह्म विद्या को नहीं जानते तो कुछ भी जाना नहीं है। अभी हमारे गुरुजी आ गए हैं तो प्यारी सुंदर से बाकी की विद्या है बता, हमारी विद्या है पूरी થાય છે। तो सुंदर साथी વધારે હું તો ના કહું, પર આ પંડિત તો હારી ગયા। પછી ત્યારે સુંદર સાથી મહારાજા છત્રસાલ દુઃખી હતા, કોઈ કોઈ વાત કે ઓહો હો હો ત્યાં તો આ બાવા તો લોખંડનું હોનું બનાવી ભોજન કરે। તો મહારાજા છત્રસાલ જઈને શ્રીજીને બોલે છે, ખબર પડે કે રાજાના ભાજનભાઈ તો સેવા મોકલે છે ત્યાંથી। અને પછી મહારાજા છત્રસાલ રોવે છે, ભોજન કરતા નથી, રાણીયા દરવાજો ખોલાવે છે। અને પછી સુંદર સાજી 12 વાગે ચાચા બલદેવાન આવે છે, દરવાજો ખોલે છે, મહારાજા છત્રસાલ રોવે છે, કહે છે, અરે 3 વર્ષ થયા પણ આ 5000ની જમાતમાં એક દિવસનું ભોજન પણ મેં મોકલ્યું। ધિક્કાર છે મારી ધરતીને અને મારે આ ધરતી ઉપર જન્મ લેવાના। અરે ધિક્કાર છે મને અમીરુલ મોમિનને, છત્રસાલને ધિક્કાર છે। આવું મહારાજા છત્રસાલ કહેવા લાગ્યા કે 3 વર્ષ થયા મારા દરબારમાં સુંદર સાયા આયા પણ મેં એક દિવસની પણ સેવા મોકલી નહીં। દુઃખી થયા અને પછી ચાચા બલદેવાન આયા, લખાવી લીધું કે श्री प्राणनाथजी तो ज्ञानी छे, औरंगजेब बादशाह सामे लड़ाई कराओ ज्ञान में, जेटला राज्य तो कर मोकले ई कर सुंदर साथ में आवे અને એનો ત્રીજો ભાગ સુંદર સાથમાં, 3 ભાગ રાજ્યમાં। આવું લખાવી પછી શ્રીજીના ચરણોમાં કોણ જાય છે? મહારાજા છત્રસાલ તામ્રપત્ર લખાવે છે। અને પછી શ્રીજી કહે છે, છત્રસાલ તારી સેવાની ભાવના આવી, આ બેટા લાવ તેરો ઘોડો। ની જાતા ઘોડો નહીં લઈ जाता, पर 3 साल के बाद घोड़ा मंगाया, जा घुमाला पन्नम। और પછી આયો ઘોડા, શ્રીજી કેમ ઘુમાયા? ત્યારે કહે છે, છત્તા તેરી રાજ में જ્યાં જ્યાં છત્રસાલ આ ઘોડો ફર્યો ત્યાં ત્યાં મોતી ઓગળશે આ ધરતી, પર જ્યાં સુધી તારો પરિવાર ધર્મમાં આસ્થા રાખશે ત્યાં સુધી મોતી પડશે, વરના પથરા પણ મળવાના નથી। તો ત્યારની ત્યારે સુંદર સાજી इन बानी की बरकते दफे होद सब लाए, पन्ना नी पनोती उतरी गई।
महाराजा केसरी सिंह 10 वर्ष तक लीला चाली बाकी परमी पूज्य गुरुजी तमने बतावशे। तो सुंदर साजी आ 9-10 मजल सत्संग चला, उसमें हमने प्रयास किया था सुंदर सा किसी भी तरह से जाकर के नवधा में अगर कोई लगा हो वहां से भी हट करके अपनी श्रोता को कहाँ लगावे, मूल मिलाओ में। इतना ऐसी हमारी इच्छा थी। कोई भी सुंदर साथ ने अगर उसका लाभ लिया हो तो धन्यवाद। अगर हमारी तेज पहाड़ी भाषा में किसी को अगर ऐसा कुछ लगा हो तो सुंदर साथ माफ करे। हमारा मकसद केवल इतना ही था कि सुंदर साथ की श्रोता मूल मिला में लगे। बोलो श्री राम। बाकी हमको कुछ ऐसा दुनिया में कुछ है नहीं। तो अब सुंदर साथ चौपाई संवत 1745 1745 असवारी करी जब हस्ती पर चढ़ाए के आगे सेना चलाई तब आगे सेना चलाई